વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડ પર પોલીસની ઢીલી નીતિ। ફરિયાદના 22 દિવસ બાદ માત્ર 2 આરોપીઓને ઝડપાતા ઉઠ્યા સવાલ। 3 કરોડના કૌભાંડની ફરિયાદમાં માત્ર 2 આરોપીઓની જ ધરપકડ। સરકારી અધિકારી અને ઇજારેદાર હજુ પણ પોલીસ પકડથી દૂર। કુલ 7 લોકો સામે નોંધાઈ છે ₹3 કરોડના કૌભાંડની ફરિયાદ। ખરીદ અધિકારી, ગોડાઉન મેનેજર સામે કૌભાંડની ફરિયાદ। સરકારી કોન્ટ્રાક્ટર અને એજન્સીના લોકોની મિલીભગતની ફરિયાદ થઈ છે। વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડ પર પોલીસની ઢીલી નીતિ। ફરિયાદના 22 દિવસ બાદ માત્ર 2 આરોપીઓને ઝડપાતા ઉઠ્યા સવાલ। 3 કરોડના કૌભાંડની ફરિયાદમાં માત્ર 2 આરોપીઓની જ ધરપકડ। સરકારી અધિકારી અને ઇજારેદાર હજુ પણ પોલીસ પકડથી દૂર। કુલ 7 લોકો સામે નોંધાઈ છે ₹3 કરોડના કૌભાંડની ફરિયાદ। ખરીદ અધિકારી, ગોડાઉન મેનેજર સામે કૌભાંડની ફરિયાદ। સરકારી કોન્ટ્રાક્ટર અને એજન્સીના લોકોની મિલીભગતની ફરિયાદ થઈ છે।